જંબુસર નગર સ્થિત બીએપીએસ મંદિર, જ્યાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની પરંપરા અંતર્ગત શાક હાટડી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર નગર સ્થિત બીએપીએસ મંદિર, જ્યાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી પરંપરા અનુસાર પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ થતી હોય છે. કારતક સુદ 11થી પૂનમ સુધી દેવ દિવાળી તરીકે ઉજવણી થતી હોય છે. આ દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર છે, જેને પ્રબુદ્ધિની એકાદશી તથા દેવ ઉઠી એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે. આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગે રંગે ઉજવણી કરવામાં આવે છે. આ સહિત ભગવાન સ્વામિનારાયણનું 1857ના દિવસે સહજાનંદ સ્વામીનું નામાભિધાન કરાયું તથા 1858 જેતપુરમાં ધર્મધુરા સોંપી અને રામાનંદ સ્વામી હરિભક્તો માટે વરદાન માંગ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પાર્ષદી દીક્ષા આપી શાંતિ ભગત નામ અપાયું. આ સંપ્રદાય આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનો વિશેષ શાકભાજી આજના દિવસે ધરાવી શાક હાટડી ઉત્સવ ઉજવી ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું છે, જે પાદરાના વિરલભાઈ ગાંધી તથા જંબુસર આમોદના હરિભક્તો દ્વારા સેવા કરાય છે. અને ભગવાન આજે જાતે વેપારી બન્યા હતા અને તેમના હસ્તે પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સહિત દૂધી, ટામેટા, ધાણા, કોબીજ સહિત શાકભાજીના વિવિધ ગુણ અને મહિમા પરમ પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામી દ્વારા જણાવી આશીષ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય યશોનિલય સ્વામી તેમજ હરિભક્ત ભાઈ બહેનોએ હાજર રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ એવું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર, એમાં અદ્ભુત વર્ષ દરમિયાન બધા ઉત્સવ પરંપરા એ ચાલતી હોય છે. એમ આજે પણ કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ પ્રભુની એકાદશી એ આજે અદ્ભુત અહીંયા આગળ શાકોત્સવ એનું આયોજન એ કરવામાં આવેલું છે. બધા આજુબાજુના હરિભક્તો આ પ્રકારે નાની મોટી સેવા કરી અને આગળ ભક્તિ અર્ઘ્ય એ ભગવાનને અર્પણ કરે છે. અને બધા પ્રેમી હરિભક્તો એ બધા આગળ આરતી સભાનો લાભ લઈ અને આ પ્રસાદીભૂત જે શાકભાજી છે એ પણ પોતાના ઘરે લઈ અને કાયમ માટે ભગવાનને આવી રીતે થાળ પૂજા અર્ચન એ પ્રકારે કરે અને નવધા ભક્તિની અંદર વિશેષ બળ પ્રેરણા મળે એ પ્રકારનું આખું આયોજન અહીંયા મંદિર દ્વારા કરવામાં આવેલું છે. તો આપ પણ બધા દર્શન કરવા માટે પધારો અને વિશેષ દર્શન કરી આપણું જીવન ધન્ય બનાવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામી.